રાજકોટના અટલ સરોવર ખાતે મોટી દુર્ઘટના ટળી છે। ચકડોળમાં લોકો બેઠા હતા અને ઓપરેટર ઘરે રવાના થયો। જી હા, એક જ પરિવારના 5 લોકો બેઠા હતા ચકડોળમાં। રાઇડ ઓપરેટર ચકડોળને બંધ કરીને રવાના થયો। પરિવારના 5 લોકો 100 ફૂટ ઊંચાઈએ ફસાયા। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અટલ સરોવરના સિક્યુરિટી ગાર્ડે ચકડોળના ઓપરેટરને ફોન કરીને બોલાવ્યો। 20 મિનિટના અંતે પરિવારના સભ્યોને હેમખેમ નીચે ઉતારવામાં આવ્યા છે। ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો। કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ તે સવાલ છે। એટલે શું થયું હતું શું? એટલે અમને ઉપર ચકડોળમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા। તમને ઉપર પહોંચાડ્યા પછી અમને વ્હીલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા। અમે લોકો 10 મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોઈએ અમે લોકો 10 મિનિટ અમે વેટ કર્યા। અડધો કલાક થયો, 40 મિનિટ થઈ, પછી અમે લોકોએ બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી। આ બેન નીચે ઊભા હતા, એમણે બૂમ સાંભળી। નીચે વોચમેન ઊભો તો વોચમેનને સંભળાતું નથી। તો એ લોકો તો હતા ને હાજર હતા કે નહીં? કોઈ હાજર નતું। વોચમેન હાજર હતો પણ વોચમેન નહીં, આ જે રાઇડ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા। એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા હતા દાદા, અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે। કે વોચમેનનું કહેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે। અડધી રાતે ફેરિસ વ્હીલનું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો, અડધી રાતે લાઇટ ના હોય ત્યારે। તમે કેટલા લોકો હતા? કેટલા લોકો હતા તમે? અમે 4 જણા હતા। હું હતા, મારા સાસુ છે, મારા વાઇફ છે અને મારો છોકરો છે। પછી તમે લોકો પછી શું કર્યું? મારા વાઈફે બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી। આ બેન ત્યાં આગળ ઉભા હતા, એમણે સાંભળી, એમણે વોચમેનને કીધું, ત્યારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે, ફેરિસ વ્હીલનો કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે। બરાબર, પછી તમે ફાયરને ફોન કર્યો? પછી મેં પોલીસને ફોન કર્યો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો। ઓકે ઓકે। રાજકોટના અટલ સરોવર ખાતે જે ચકડોળની અંદર એક પરિવાર અંદાજિત 20 મિનિટ સુધી હવાની અંદર લટકતો રહ્યો ને જે ચકડોળ ઓપરેટર છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે। મારી સાથે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, જે બેદરકારી છે ખાસ કરીને આની અંદર કઈ રીતના પગલાં લેવામાં આવતા હોય છે અને શું આખી ઘટના બની? ખરેખર આ એક ગંભીર બાબત છે અને દુઃખદ બાબત છે। આ બાબત ન બનવી જોઈતી હતી, પરંતુ હવે ગઈકાલ રાતના જ આ ઘટના બની છે। મારી પાસે પૂરી વિગત નથી, પણ આજ સાંજ સુધીમાં કે કાલ સુધીમાં અમારી ટીમ દ્વારા આની સંપૂર્ણપણે વિગતો મેળવી જે દંડાત્મક અથવા અન્ય કાર્યવાહી કરવાની હશે તે કરી અને આ માટેની એક કાર્ય પદ્ધતિ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કે ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને તેની અમલવારી જે સંચાલક એજન્સી છે તેના દ્વારા તેમજ અમારી ટીમ દ્વારા પણ એનું સુપરવિઝન કરી અને આ ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ સુનિશ્ચિત કરીશું। સર, જે ચકડોળનો ઓપરેટર છે તેમને છૂટો કરી દેવાની વાત સામે આવી રહી છે, શું તેની અંદર હકીકત છે? અને કોન્ટ્રાક્ટ એજન્સી છે તેમની પાસે આપણે સાહેબ કોઈ ખુલાસો માંગ્યો છે ખરો? એટલે એ જ કીધું મેં કે ગઈકાલ રાતના ઘટના બની છે। આજે સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં એમની પાસેથી એક અહેવાલ લઈ અને તે અહેવાલ યોગ્ય છે કે નહીં એ અમે ચકાસણી કરી અને પછી અમે ડેફિનેટલી આની ઉપર કાર્યવાહી કરીએ છીએ। ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ગઈ હતી રાત્રે, તો એમના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી હતી? ફાયર બ્રિગેડની ટીમને કોલ મળેલો હતો અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે ત્યાં સુધીમાં તો હું માનું છું આ એક પ્રશ્ન હલ થઈ ગયો હતો, એટલે ફાયર બ્રિગેડની ટીમે ત્યાં કોઈ કાર્યવાહી કરેલ નથી। ચોક્કસ જ ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી સાહેબ છે કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે એજન્સી છે તેમની પાસે થઈને ખુલાસા છે તે માગવામાં આવશે અને જે અહેવાલ રિપોર્ટ છે તે પણ તૈયાર છે તે કરવામાં આવશે। અહેવાલ રિપોર્ટ જોયા બાદ શિક્ષાત્મક અથવા તો દંડાત્મક જે પ્રકારની કાર્યવાહી કરવાની થતી હશે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।